વોટ ઇઝ અ વન વે ANOVA? આજે આપણે જાણીશું કે વન વે ANOVA શું છે એકદમ સિમ્પલ ટર્મ્સમાં. વન વે ANOVA, જેને એનાલિસિસ ઓફ વેરિયન્સ પણ કહેવાય છે, એ એક સ્ટેટિસ્ટિકલ ટેસ્ટ છે જે કમ્પેર કરે છે મીન્સને, જેના 3થી વધારે ગ્રુપ્સ હોય, રાઈટ, કે 3થી વધારે લેવલ્સ હોય, જોવા માટે કે એક સિગ્નિફિકન્ટ ડિફરન્સ છે કે નહીં એમના વચ્ચે. બરાબર. તો કેમ આપણે વન વે ANOVA યુઝ કરીએ? અગર આપણે પાસે ખાલી 2 ગ્રુપ હોય તો આપણે એક ટી ટેસ્ટ યુઝ કરીએ, પણ અગર આપણી પાસે 3 કે એનાથી વધારે ગ્રુપ્સ હોય તો આપણે મલ્ટિપલ ટી ટેસ્ટ યુઝ કરવા પડે. ઓકે, તો એની લીધે શું થાય કે ચાન્સ ઓફ મેકિંગ એરર્સ કરવાના ચાન્સ વધી જાય. કેમ? કારણ કે 0.05 એક ટેસ્ટમાં એક ગ્રુપને ચેક કરવા, બીજા ગ્રુપને ચેક કરવા બીજો 0.05, પછી ત્રીજા ગ્રુપને ચેક કરવા પાછું 0.05, તો ચાન્સ ઓફ મેકિંગ એરર્સ ઇન્ક્રીઝ થઈ જાય, રાઈટ? તો હવે એક એક્ઝામ્પલ કે સપોઝ આપણને કમ્પેર કરવું છે ટેસ્ટ સ્કોર આપણા સ્ટુડન્ટ્સનો 3 અલગ અલગ સ્ટડી મેથડ્સથી. ઓકે, અગર આપણને કમ્પેર કરવો હોય આપણો ટેસ્ટ સ્કોર સ્ટુડન્ટ્સનો 3 અલગ અલગ સ્ટડી મેથડ્સથી, એક છે ફ્લેશ કાર્ડ્સ, એક છે રીડિંગ નોટ્સ, એક છે પ્રેક્ટિસ ટેસ્ટ, તો આપણને જોવું છે કે આ 3માંથી કઈ રીડિંગ મેથડ કાં તો સ્ટડી મેથડમાં સારો રિઝલ્ટ આવે છે, કે ડિફરન્ટ છે, જે હેલ્પ કરે છે છોકરાઓને સારું પરફોર્મ કરવામાં. તો જે વન વે ANOVA છે ને, એ આપણને હેલ્પ કરે છે ડિટરમાઇન કરવાના કે ગ્રુપ ટેસ્ટના સ્કોર્સ સિગ્નિફિકન્ટલી ડિફરન્ટ છે કે નહીં એકબીજા જોડે. આપણને હેલ્પ કરે છે કે હા, આ 3માંથી કોઈ એક ગ્રુપનો સ્કોર અલગ છે. બરાબર? પ્રોપરલી સિગ્નિફિકન્ટ, 1 માર્કથી અલગ નહીં, સિગ્નિફિકન્ટલી એટલે વ્યવસ્થિત રીતે ડિફરન્સ છે એ જોવામાં આપણને હેલ્પ કરે છે. વન વે ANOVA કેવી રીતે કામ કરે? તો એ 2 ટાઈપની વેરિયન્સ મેઝર કરે છે આપણા ડેટામાં. ઓકે, તો બિટવીન ગ્રુપ વેરિયન્સ અને વિધિન ગ્રુપ વેરિયન્સ. બિટવીન ગ્રુપ વેરિયન્સ એટલે કે 2 કે 3 ગ્રુપ મીન્સ એકબીજા જોડે કેવી રીતે ડિફર કરે છે. એટલે આપણા 3 હતા સ્ટડી મેથડ્સ, તો એ ત્રણેય સ્ટડી મેથડ્સના, સપોઝ ફ્લેશ કાર્ડ હતું અને બીજી 2 હતી, રાઈટ? તો દરેકના એવરેજ ત્રણેયના એવરેજ એકબીજા જોડે કેટલા ડિફર કરે છે, કેટલો વેરિયન્સ છે એનામાં. સપોઝ એક સ્ટડી મેથડથી કોઈને 80% આવ્યા, બીજી સ્ટડી મેથડથી ગ્રુપ 2 ને 60% આવ્યા અને ગ્રુપ 3 ને 90% આવ્યા, રાઈટ? તો એ શું કરે છે કે બિટવીન ગ્રુપ વેરિયન્સ જે છે 3 ગ્રુપ વચ્ચે એ કેટલું ડિફરન્ટ છે એ હેલ્પ કરવા માટે આપણને હેલ્પ કરે છે કે એવરેજ જે સ્કોર્સ છે એ કેટલા ડિફરન્ટ છે. વિધિન ગ્રુપ વેરિયન્સ બતાવે છે કે ઇન્ડિવિજ્યુઅલ સ્કોર્સ કેટલા વેરી કરે છે દરેક ગ્રુપમાં, રાઈટ? એટલે ગ્રુપ 1 ના અંદરના સ્કોર્સ ફ્લેશ કાર્ડ રીડિંગ મેથડથી કેટલા વેરી કરે છે. સપોઝ અમુક લોકોને 20s માં માર્ક્સ આવ્યા 100માંથી, અમુક લોકોને 90s માં માર્ક્સ આવ્યા ગ્રુપ 1 ના જ લોકોને, તો એ બતાડે છે કે ગ્રુપની અંદર જ કેટલો વેરિયન્સ છે. ગ્રુપ પોતે એવરેજની આજુબાજુ, સપોઝ એવરેજ છે 60, બરાબર, ગ્રુપ 1 નું, અને સ્કોર્સ અમુક લોકોના 20s માં આવ્યા અને અમુક લોકોના 90s માં આવ્યા, તો ગ્રુપ 1 ની અંદર જ કેટલી બધી વેરિયન્સ છે, એ મીનની આજુબાજુ નથી. જ્યારે ગ્રુપ 2 નું અગર એવરેજ આપણે શું કહેવાય 60 છે, તો અમુક લોકોના 48 કાં તો 56 એવા આવ્યા અને અમુક લોકોના 67, 69, 70 એવા આવ્યા, તો મીનની આજુબાજુ છે. બરાબર? તો એ બતાવે છે કે વિધિન ગ્રુપ વેરિયન્સ શું બતાવે છે કે દરેક ગ્રુપના અંદર કેટલી વેરિયન્સ છે, પોતપોતાના ગ્રુપના લોકો પોતપોતાના ગ્રુપના એવરેજ જોડથી કેટલા દૂર છે, કાં તો કેટલા અલગ છે, કેટલો ડિફરન્સ છે. અને આપણાને શું જોઈએ? આપણે અગર સારો રિઝલ્ટ જોઈતો હોય તો આપણે શું જોઈએ કે બિટવીન ગ્રુપ વેરિયન્સ વધારે હોવી જોઈએ, રાઈટ? આપણને ડિફરન્સ જોવો છે ને, કે 3 સ્ટડી મેથડ ની લીધે આપણને 3 સ્ટડી મેથડનો ડિફરન્સ જોવો છે કે હા ભાઈ કોઈ એક મેથડ વધારે ઇફેક્ટિવ છે. બરાબર? તો આપણને શું જોઈએ કે 3માંથી એકનો એવરેજ વધારે હોવો જોઈએ, એક ગ્રુપની વેરિયન્સ મોટી હોવી જોઈએ, એક ગ્રુપનો એવરેજ વધારે હોવો જોઈએ. બરાબર? પણ હવે વિધિન ગ્રુપ અગર વેરિયન્સ વધારે હોય તો શું? તો ANOVA આપણને હેલ્પ કરે છે જાણવામાં કે અગર બિટવીન ગ્રુપ વેરિયન્સ એટલે ગ્રુપની વચ્ચે ત્રણેય ગ્રુપની એવરેજનો વેરિયન્સ વધારે હોય અને વિધિન ગ્રુપ વેરિયન્સ નાનો હોય, ગ્રુપનો પોતાનો અંદર વેરિયન્સ નાનો હોય, રાઈટ? અને અગર આવું હોય કે બિટવીન ગ્રુપ વેરિયન્સ મોટો હોય અને વિધિન ગ્રુપ વેરિયન્સ નાનો હોય,
બિટવીન ગ્રુપ વેરિયન્સ વિધિન ગ્રુપ વેરિયન્સ કરતાં મોટો હોય એટલે એક ગ્રુપ સિગ્નિફિકન્ટલી ડિફરન્ટ છે. તો આપણે અનોવા વન વે અનોવા કેવી રીતે પરફોર્મ કરીએ? તો પહેલો સ્ટેપ, સ્ટેટ ધ નલ હાઇપોથેસિસ. શું આપણી નલ હાઇપોથેસિસ છે કે દરેક ગ્રુપ્સના જે એવરેજ સ્કોર્સ છે એ જે મીન આવ્યું એ સેમ હશે. અલ્ટરનેટિવ હાઇપોથેસિસ શું છે કે ના ભાઈ એક ગ્રુપ એટલીસ્ટ ડિફરન્ટ હશે. હવે આપણે ચાલુ કરીએ, આપણે આપણી એફ સ્ટેટિસ્ટિક કેલ્ક્યુલેટ કરી, એફ વેલ્યુ કાઢી. ઓકે, આપણે ટેસ્ટ સ્ટેટિસ્ટિકમાં એફ સ્કોર એફ ટેસ્ટ ચૂઝ કર્યો, એમાં આપણે આપણી એફ વેલ્યુ કાઢી, જે આપણાને કહે છે કે બિટવીન ગ્રુપ વેરિયન્સ જે છે એ સિગ્નિફિકન્ટલી ગ્રેટર છે વિધિન ગ્રુપ વેરિયન્સ કરતા. એફ વેલ્યુ શું કરે છે આપણને? એફ વેલ્યુ આપણને હેલ્પ કરે છે જાણવામાં કે આપણી બિટવીન ગ્રુપ વેરિએશન વધારે ગ્રેટર છે સિગ્નિફિકન્ટલી વિધિન ગ્રુપ વેરિએશનમાં. એનો મતલબ શું કે હા ભાઈ બે ગ્રુપની વચ્ચે એકચ્યુઅલી ડિફરન્સ હતો, બે ગ્રુપના માર્ક્સમાં એકચ્યુઅલી ડિફરન્સ હતો, બરાબર? અને અંદર ગ્રુપ અંદર કોઈ ડિફરન્સ નહોતો, બહુ ઓછો ડિફરન્સ હતો. એટલે પોપ્યુલેશન જે છે, આપણું સેમ્પલ પોપ્યુલેશન જે છે એ સિમિલર થિંકિંગ કાં તો સિમિલર એફર્ટ્સ કાં તો સિમિલર નોલેજનું હતું, બરાબર? અગર વેરિયન્સ વધારે આવી જાય તો છોકરા આપણે એવું સમજીએ કે ભાઈ અમુક લોકોને પહેલેથી આવડતું હશે અને અમુક લોકોને કંઈક સમજ જ નહીં પડી હોય. ઓકે, તો પછી જેમને સમજ ના પડે એ લોકો એક્ઝામમાં કેવી રીતે સ્કોર કરે? તો આપણે એના બેઝિસ પર એવું નહીં જોઈ શકીએ ને કે ભાઈ અમારી સ્ટડી મેથડ કામ કરે છે કે નહીં. સ્ટડી મેથડ જ કામ નહીં કરે અગર છોકરાને ભણવાનું શું છે મિનિંગ જ ના ખબર પડે તો સ્ટડી મેથડથી શું કરી લેવાનું છે, રાઈટ? તો એટલે શું કહે છે કે હા વિધિન ગ્રુપ વેરિયન્સ એટલે શું કે હા દરેક જણને કન્સેપ્ટ ખબર પડી, કન્સેપ્ટ બધાની ઇક્વલી ખબર પડી અને એટલે જ એમને જે સ્ટડી મેથડ યુઝ કરી એ સ્ટડી મેથડે એમને હેલ્પ કર્યું એક્ઝામમાં સારા માર્ક્સ લાવવાની, રાઈટ? તો આ હોય તો એફ વેલ્યુ આપણને શું કહે છે કે એ બતાવે છે કે જે બિટવીન ગ્રુપ વેરિયન્સ છે કે બિટવીન ગ્રુપ વેરિએશન છે એ ગ્રેટર છે વિધિન ગ્રુપ વેરિએશન કરતા. પછી થર્ડ સ્ટેપ છે આપણે કમ્પેર કરવાનું આપણું એફ સ્ટેટિસ્ટિકને. એફ સ્ટેટિસ્ટિકને કમ્પેર કરવાનું ક્રિટિકલ વેલ્યુ જોડે. અગર આપણું એફ જે છે એ ક્રિટિકલ વેલ્યુ એના કરતા મોટું છે તો આપણે નલ હાઇપોથેસિસને રિજેક્ટ કરીએ કે શું કહીએ કે હા ભાઈ એક ગ્રુપ એટલીસ્ટ ડિફરન્ટ છે, બરાબર? કે આપણું જે એફ છે એ ક્રિટિકલ વેલ્યુ કરતાં મોટું છે એટલે આપણે રિજેક્ટ કરીશું નલ હાઇપોથેસિસને અને એ ગ્રુપ એટલીસ્ટ ડિફરન્ટ છે. અને પછી ફોર્થ સ્ટેપ કે પોસ્ટ હોક ટેસ્ટ, કે અગર આપણો અનોવા સિગ્નિફિકન્ટ આવ્યો તો આપણે અમુક એડિશનલ ટેસ્ટ કરીએ કે કયો ગ્રુપ, હવે આપણને ખબર પડી કે ભાઈ એક ગ્રુપ ડિફરન્ટ છે પણ કયો ગ્રુપ ડિફરન્ટ છે એ જાણવા માટે આપણે શું કરીએ, અમુક ટેસ્ટ છે જેવી રીતે ક્યુકીઝ, HSD ને એવા બધા જે આપણને હેલ્પ કરે ડિફાઇન કરવામાં કે કયો ગ્રુપ ડિફરન્ટ છે. ઓકે, એક એક્ઝામ્પલ વન વે અનુમાનનું. અગર તમે ઇમેજિન કરો કે તમારી પાસે 3 અલગ અલગ ટાઈપના ફર્ટિલાઇઝર છે, ફર્ટિલાઇઝર એ, ફર્ટિલાઇઝર બી અને ફર્ટિલાઇઝર સી, જે એના બેઝિસ પર તમને જાણવું છે કે પ્લાન્ટ ગ્રોથ અગર અલગ અલગ રીતે અફેક્ટ કરે છે કે નહીં. ઓકે, ફર્ટિલાઇઝર પ્લાન્ટ ગ્રોથને અફેક્ટ કરે છે કે નહીં. તો વન વે અનોવા શું ચેક કરે છે? વન વે અનોવા એ ચેક કરે છે કે ત્રણેય ફર્ટિલાઇઝરમાં સ્ટેટિસ્ટિકલ ડિફરન્સ છે કે નહીં, એવા ડિફરન્સીસ છે ગ્રોથમાં જે સ્ટેટિસ્ટિકલી સિગ્નિફિકન્ટ છે કે નહીં. અગર આપણી પી વેલ્યુ જે છે એ 0.05 કરતાં ઓછી છે તો આપણે નલ હાઇપોથેસિસને રિજેક્ટ કરી. એનો મતલબ શું કે એક ફર્ટિલાઇઝર એટલીસ્ટ ડિફરન્ટ છે, પણ પછી કયો ફર્ટિલાઇઝરની ડિફરન્ટ ઇફેક્ટ છે એ માટે આપણે પોસ્ટ હોક કરવો પડે, રાઈટ? ઓકે, હવે વન વે અનોવાના કરવા માટે આપણને અમુક અઝમ્પશન્સ માનીએ છીએ. જ્યારે વન વે અનોવા કરીએ ને આપણે તો વન વે અનોવા કરતા વખતે અમુક અઝમ્પશન્સ હોય છે જે મળવા જોઈએ, જે સાચા હોવા જોઈએ, રાઈટ? કી અઝમ્પશન્સ તો એ શું છે કે સેમ્પલ્સ જે છે રેન્ડમલી સિલેક્ટેડ હોવા જોઈએ. ઓકે, તો જ વન વે અનોવા આપણે રેન્ડમલી સિલેક્ટ કરવા જોઈએ કે આપણે ભાઈ તમે અગર એક ગ્રુપમાં રેન્ડમલી સિલેક્ટ એટલે સપોઝ તમારે એ જોવું છે કે 3 અલગ અલગ સ્ટડી મેથડ છે તો એમાંથી કઈ વાળી સિગ્નિફિકન્ટ છે, બરાબર? તો તમે એક ગ્રુપમાં ખાલી ઇન્ટેલિજન્ટ છોકરાઓને જેમના 90sમાં માર્ક્સ આવે એ લોકોને રાખો અને એક ગ્રુપમાં જેમના 20sમાં આવે તો એ રેન્ડમલી સિલેક્ટ નહીં થયા. ઓફકોર્સ પછી જે લોકોના 20sમાં આવે એ લોકો વાળી સ્ટડી મેથડ નહીં કામ કરે, રાઈટ? તો આપણને રેન્ડમલી સિલેક્ટ કરવા જોઈએ. ડેટા જે છે એક નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ફોલો કરવું જોઈએ. અને ત્રીજું છે કે દરેક ગ્રુપની ઇક્વલ વેરિયન્સ હોવી જોઈએ, હોમોજિનિટી ઓફ વેરિયન્સ, કે એ એકદમ ઇક્વલ હોવી જોઈએ. ઇફ યુ હેવ એની ડાઉટ્સ, કોઈ ડાઉટ્સ હોય તો પ્લીઝ કમેન્ટ્સમાં કહેજો અને મને
લખજો કે શું તમને ડાઉટ છે.